વ્યક્ત કર્યો। ખરાખરીનો જંગ પાર્ટીઓ વચ્ચે શરૂ થયો। આગામી 16 તારીખે મતદાન અને 18 તારીખે પરિણામની ઘોષણા થશે। જૂનાગઢમાં નવા સીમાંકનના આધારે 15 વોર્ડ માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા, જેમાં 50% મહિલાઓ પણ સામેલ છે। બીજેપીએ 60, કોંગ્રેસે પણ 60 ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા છે। મનપામાં શાસન કરવા બીજેપી, કોંગ્રેસ આ પ્રમુખોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઉમેદવારો ઘોષિત કરવામાં તમામ પાર્ટીઓને ભારે મશક્કત કરવી પડી। પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ ન થાય કે અન્ય પાર્ટીના ખેંચી ન જાય એ માટે બીજેપી, કોંગ્રેસે લિસ્ટ આખરે દિવસે જાહેર કર્યા। ખાસ તો કોંગ્રેસે રાજનીતિ રમવાનું શરૂ કરી દીધું અને આ વખતે છુપી રીતે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા। લિસ્ટ જાહેર જ ન કર્યું। છેલ્લી ઘડી સુધી લિસ્ટ જાહેર ન કરી સસ્પેન્સ રાખી 60 ઉમેદવારોને ફોર્મ ભરાવી દીધા। તો બીજી તરફ બીજેપીએ પણ 14 વોર્ડ માટે સસ્પેન્સ રાખતા ઉમેદવારોનું લિસ્ટ વહેલી સવારે 5 વાગે જાહેર કર્યું અને આખરી દિવસે જ તમામ ફોર્મ ભરાવી દીધા। વિજય વિકાસ સભા સાથે ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા। ગત મોડી રાત્રે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની નામાવલી જાહેર કરવામાં આવી હતી। આજ સવારે જ 60 ઉમેદવાર 15 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। સવારે વિજય વિશ્વાસ સભાથી ચૂંટણીના પડઘમ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ વગાડી દીધા છે। ત્યારબાદ સૌ સાથે મળી અને ફોર્મ ભરવા ગયા હતા। વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટી લડવાની છે। જે રીતે છેલ્લી 2 ટર્મ થયા, વચ્ચે એક ટર્મ બ્રેક થયું, એની પહેલા પણ એટલે 15 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। બીજેપીમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર ગિરીશ કોટેચાને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા। પાર્થ કોટેચાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। 45 ઉમેદવારો નવા અને મોટાભાગના યુવાઓ પસંદ કરાયા। બીજેપીને 3 ટર્મથી વધુને રિપીટ અને 60 થી વધુ વયના લોકોને ચૂંટણી માટે ટિકિટ નહીં આપવાના નિર્ણયનું પાલન કર્યું, પણ તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપી રાજી પણ કરી દીધા। ત્રણેય પાર્ટીઓમાં જીતનો દાવો કરતા ઉમેદવારો હવે રણ મેદાનમાં કેટલા ખરા ઉતરે છે તે આવનારી 18 ફેબ્રુઆરીએ જ ખબર પડશે। પરંતુ નવા સીમાંકનથી ઘણાના વોર્ડ ફરી ગયા તો ચૂંટણી માટે નવા વિસ્તારમાં પ્રચાર કરવો મુશ્કેલ પણ બની શકે।